જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું સ્નેકી આઈડિયાઝ. આજે હું આપ સૌ માટે એક સિમ્પલ અને ડિલિશિયસ સ્ટાર્ટર લઈને આવી છું જેનું નામ છે મેક્સિકન કપ. આપણે મેક્સિકન કપ બનાવી રહ્યા છીએ એટલે આપણે અહીંયા ઓલિવ ઓઇલ યુઝ કરી રહ્યા છે. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. અહીંયા આપણે બેબીકોર્ન છે એ બારીક ચોપ કરેલા છે અને એની અંદર આ ગ્રીન કેપ્સિકમ એડ કરી દઈશું. બેબીકોર્ન અને કેપ્સિકમને થોડી વાર આપણે સોટે કરી લઈશું. હવે આપણે એની અંદર બોઇલ અને મેશ કરેલા રાજમા યુઝ કરશું. હવે આપણે એની અંદર ચીલી સોસ એડ કરશું. તેના મેક્સિકન પેસ્ટ છે એ પણ એની અંદર એડ કરી દઈશું. ડ્રાય ઓરિગેનો, સ્વાદ પ્રમાણે મીઠું, હલકી અમસ્તી સાકર અને લાસ્ટમાં આપણે એની અંદર પાસલી નાખી દઈશું. હવે આપણે આ બધું મિશ્રણ પ્રોપર એકવાર મિક્સ કરી લઈએ. આ બધું આપણે પ્રોપર મિક્સ કરી લીધું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. સો મેં અહીંયા સિલિકોન મોલ્ડ લીધું છે અને અહીંયા જે વોન્ટોન શીટ છે જે માર્કેટમાં ઇઝીલી મળી જાય છે એ આ કપમાં આ રીતે સેટ કરી દઈશું. આપણો આ જે રાજમાનું મિક્સચર છે એ આ જે વોન્ટોન કપ બનાવ્યા છે એની અંદર મૂકશું. હવે એની અંદર આપણે ચીઝ આ રીતે સ્પ્રેડ કરી દઈશું. હવે એની ઉપર આ ઓરેગેનો આ રીતે સ્પ્રિંકલ કરી દઈશું. સો મેં આ મેક્સિકન કપ તૈયાર કરી લીધા છે. હવે આપણે એને 180 ડિગ્રી પર 5 થી 10 મિનિટ માટે ઓવનમાં બેક કરવા માટે મૂકી દઈશું. સો આ મેક્સિકન કપ તૈયાર થઈ ગયા છે. ડાયરેક્ટ આપણે એને પ્લેટિંગ કરી લઈશું. સો આ આપણા મેક્સિકન કપ તૈયાર થઈ ગયા છે. તમારા પાર્ટી માટે આ એક પરફેક્ટ સ્ટાર્ટર છે. અગર આપ સૌને અમારી રેસિપી ગમે છે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.